ગંદકી કરનારા દુકાનદાર સામે પાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકા દ્વારા દંડ ફટકારી દુકાને સીલ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર કચરો નાખી નિયમોનો ભંગ કરનારા ઇસમો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માંડવી પાસે આવેલ દુકાનધારક દ્વારા કચરો નાખી નિયમોનો ભંગ કરતા પાલિકા તરફથી 10,000 રૂપિયાનો દંડ અને દુકાન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. માંડવી પાસે આવેલ શ્રી રામ કૃપા સ્ટોરની દુકાનમાંથી આઈસ્ક્રીમ પાર્લરનો કચરો જાહેર માર્ગ ઉપર નાખી નિયમોનો ભંગ કરતા પાલિકા તરફથી દુકાનને સીલ કરવામાં આવી છે અને પેનલ્ટી ભર્યા બાદ જ દુકાનનું સીલ ખોલવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું. આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 14માં માંડવી પાસે એક શ્રી રામ કૃપા સ્ટોર નામની એક દુકાન દ્વારા મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમ પાર્લરનો કચરો નાખીને ગંદકી ફેલાવવાની ધ્યાન પર આવતા 10,000 દુકાન વોર્ડ નંબર 14 દ્વારા સીલ કરવામાં આવી છે અને જ્યાં સુધી પેનલ્ટી નહીં ભરશે ત્યાં સુધી દુકાન સીલ રહેશે. કેટલાનો દંડ કરવાનો છે? એને 25,000 રૂપિયાનો દંડ કીધો છે, તો પણ કદાચ ચર્ચાના અંતે લગભગ 10,000 રૂપિયાથી ઓછા દંડ ભરવામાં નહીં આવે એવું સૂચના છે અમને.